નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે લાસ્ટ વિડીયોની અંદર પીએન જંક્શન ડાયોડ વિશે અભ્યાસ કરેલો હતો કે પી પ્રકારના અર્ધવાહકનું એન પ્રકારના અર્ધવાહક સાથે કાયમી જોડાણ કરતાં બનતી રચનાને આપણે નામ આપેલું હતું, પીએન જંક્શન નામ આપેલું હતું। પીએન જંક્શનની અંદર આપણે જોઈ ગયેલા હતા ડિફ્યુઝન એટલે આપણે કીધેલું હતું પ્રસરણ પામવું, કે જ્યારે બી પી અને એન પ્રકારના અર્ધવાહકને આપણે જોડાણ કરેલું હતું આ રીતે અહીંયા પી પ્રકાર અને અહીંયા એન પ્રકાર આપણે જોડાણ કરીએ એટલે અહીંયાના ઇલેક્ટ્રોન્સ અહીંયા ટ્રાન્સફર થાય ને અહીંયાના હોલ અહીંયા ટ્રાન્સફર થાય, જે આપણે જોઈ ગયેલા હતા, જેને ડિફ્યુઝનની પ્રક્રિયા કહેવાય। ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલુ રહે એટલે થોડા સમય બાદ આપણે જોઈ ગયેલા હતા કે અહીંયા જે આ બને છે તેને આપણે નામ આપેલું હતું ડેપ્લેશન લેયર। એટલે આ જે ડેપ્લેશન લેયર જે બને છે તેની અંદર કંઈક વિદ્યુત ક્ષેત્ર જનરેટ થાય। આ વિદ્યુત ક્ષેત્ર જે છે ધીરે ધીરે પ્રબળ થતું જાય। વિદ્યુત ક્ષેત્ર એકદમ પ્રબળ થાય એટલે અહીંયાના ઇલેક્ટ્રોન્સ હવે જંક્શન ક્રોસ કરીને પી વિભાગના હોલમાં જઈ શકતા નથી, એટલે ડિફ્યુઝન ક્રિયા આપોઆપ થોડા સમય બાદ બંધ થઈ જાય છે, તેવું આપણે જોઈ ગયેલા હતા। અને આ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ પ્રબળ થતું જાય છે તેમ આપણે જોઈ ગયા છે કે ફરી પાછું અંદર ઇલેક્ટ્રોન અને હોલનો જે ડ્રિફ્ટ પ્રવાહ ચાલુ થાય છે। ડ્રિફ્ટ પ્રવાહ એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન્સ જે હોય છે ને અહીંયા જે હોલ છે તે ફરી પાછા આ રીતે એનું પ્રવાહનું વહન ચાલુ થતું હોય છે। એટલે ઇનિશિયલ પહેલાં આપણે જોઈ ગયેલા હતા કે ડિફ્યુઝનની પ્રક્રિયા થાય અને ત્યારબાદ જે છે તે આપણે જોઈ ગયેલા હતા કે ડ્રિફ્ટની પ્રક્રિયા થાય છે। ડિફ્યુઝન એટલે ગુજરાતીમાં કીધેલું હતું તમને ખબર જ છે પ્રસરણ, અને ડ્રિફ્ટ એટલે કહેવામાં આવે છે વહન। એ કમ્પ્લીટ કર્યા બાદ આપણે ડેપ્લેશન સ્તર વિશે સમજેલા હતા, તેની આલેખીય રજૂઆત હતી। આઈ થિંક આ રીતે આલેખ આપણે દોરેલો હતો આ બરાબર, આને કહેવામાં આવે છે એનું ડેપ્લેશન સ્તરનો વિદ્યુત સ્થિતિમાન V0 કીધેલું હતું। ત્યારબાદ આપણે જે ચર્ચા કરેલી હતી તેની સંજ્ઞા, તો એની સંજ્ઞા આપણે લીધેલી હતી આ પીએન જંક્શન ડાયોડની સંજ્ઞા એનોડ અને કેથોડ। એનોડ એટલે ધન અને કેથોડ એટલે ઋણ। આ પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારનું અર્ધવાહક જે આપણે જોઈ ગયેલા હતા। અને આ ડેપ્લેશન સ્તરની જાડાઈમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ। તમને ગઈકાલે કીધેલું હતું કે અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો આ ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો ઘટાડો તમે કરી શકો છો। જો અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ જે છે તે ઘટી જાય એટલે ક્ષેત્ર ઓર વધારે તીવ્ર બનશે, અને અશુદ્ધિનું પ્રમાણની અંદર તમે ઘટાડો કરો તો વિડ્થ મોટી થશે, તો એની અંદર ઓટોમેટિકલી આપણને ખબર જ છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી થઈ જતી હોય છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા છે। આજે જે મેઇન સમજવાનું છે આપણે પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે। તો સ્ટાર્ટ કરીશું આપણે પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતાઓ। તો આપણે શરૂઆત કરીએ પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા। તો પહેલી વસ્તુ તો લાક્ષણિકતા એટલે શું, તો એ આપણને ખબર હોવી જોઈએ। તો જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોનિક ઘટક હોય તે ઇલેક્ટ્રોનિક ઘટકના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધને તમે શું કહી શકો છો, લાક્ષણિકતા કહી શકો છો। તો બેઝિકલી લાક્ષણિકતા એટલે શું કે વોલ્ટેજ એટલે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ હોય તેના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે સંબંધ હોય એ પ્રવાહ વચ્ચેનો સંબંધ એટલે આપણે એને કહી શકીએ છીએ લાક્ષણિકતા। ઇલેક્ટ્રોનિક્સની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધને આપણે કહી શકીશું સ્ટુડન્ટ શું, લાક્ષણિકતા આપણે કહી શકીશું। અહીંયા આપણે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા સમજવાની છે। તો અહીંયા આપણી પાસે ડિવાઇસનું નામ કયું છે, પીએન જંક્શન। તો અહીંયા આપણે લઈશું પીએન જંક્શન ડાયોડ માટે આઈ વિરુદ્ધ વી એટલે પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજના જે બી કોઈ આપણે સંબંધો લઈશું એ સંબંધોને પીએન જંક્શનની લાક્ષણિકતા કહે છે। એટલે સિમ્પલ લાક્ષણિકતા એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ, જેને આપણે લાક્ષણિકતા કહીશું। તો હવે આપણે સમજવાનું છે મેઇન વસ્તુ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, બે પ્રકારના બાયસ આવશે। બાયસ એટલે આપણે સપ્લાય પૂરો પાડવો તેવું આપણે સમજીશું। તો ફોરવર્ડ બાયસ એટલે શું તે આપણે સમજીએ તો જસ્ટ બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણે મેળવીએ ટૂંકમાં, પછીની ડિટેલ ચર્ચા કરીએ આપણે કે માનો કે મારી પાસે આ પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારના જોડાણથી આ જે સંયુક્ત રચના બને છે પીએન જંક્શન। ફોરવર્ડ બાયસ એટલે બેટરીના કનેક્શન જે આપણે આપવાના છે તે, તો આના બે છેડા વચ્ચે એનોડ અને કેથોડ વચ્ચે જ્યારે બેટરી જોડવામાં આવે, પી પ્રકારના અર્ધવાહક સાથે જો બેટરીનો પોઝિટિવ છેડો
અને n પ્રકારના અર્ધવાહક સાથે જો બેટરીનો નેગેટિવ છેડો જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને તમે કહી શકો છો સાદી ભાષામાં ફોરવર્ડ બાયસની અંદર જોડાણ કરેલું છે તેવું કહેવામાં આવે. પી પ્રકારનો અર્ધવાહક એટલે આ આપણો કયો છેડો બની શકે? એનોડ. એનોડ એટલે કયો કહેવાય? પોઝિટિવ. એન પ્રકારનો અર્ધવાહક એટલે કેથોડ. એટલે આ શું બની શકે? નેગેટિવ. એટલે પોઝિટિવ સાથે આ પોઝિટિવ અને નેગેટિવ સાથે નેગેટિવ છેડો જો જોડવામાં આવે તો આ પ્રકારના બાયસિંગને તમે કહી શકો છો ફોરવર્ડ બાયસ તમે કહી શકો છો. બરાબર. ચાલો, તો આ આટલું હમણાં યાદ રાખવાનું છે. આના પછીની થિયરી રિવર્સ બાયસ એટલે છેડાને ખાલી ઉલટાવવાના રહેશે, તે આપણે આવશે ત્યારે જોઈશું. તો જસ્ટ અત્યારે આપણા બ્રીફ ઇન્ટ્રોડક્શન કે પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો પોઝિટિવ છેડો અને એન પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો જો નેગેટિવ છેડો જોડવામાં આવે તો બનતી રચનાને શું કહી શકાય? ફોરવર્ડ બાયસ કહી શકાય છે. બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે કે પી પ્રકારના જે અર્ધવાહક હોય એ પી પ્રકારના અર્ધવાહક સાથે જે આપણે બાહ્ય બેટરી જોડીએ છીએ બેટરીનો ધન છેડો અને જે એન પ્રકારનું અર્ધવાહક છે એ એન પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ઋણ છેડો જોડવામાં આવે તો તેને ફોરવર્ડ બાયસ કહેવાય છે. એટલે પોઝિટિવ સાથે પોઝિટિવ અને નેગેટિવ સાથે નેગેટિવ આપણે જોડીએ તો તેને કહેવામાં આવે છે એક પ્રકારનું ફોરવર્ડ બાયસ જોડાણ કહેવામાં આવે છે. ચાલો, હવે આનો આપણે વિદ્યુત પરિપથ દોરીએ કે કઈ રીતે પરિપથની અંદર કઈ રીતે એનું ફંક્શનિંગ હોય છે તે આપણે સમજીએ. તો અહીંયા લખું છું એનો વિદ્યુત પરિપથ. ચાલો સમજો. અહીંયા વિદ્યુત પરિપથની અંદર એકદમ સિમ્પલ છે. અહીંયા જે દોરવામાં આવે છે આ જે છે તે આપણો પીએન જંક્શન ડાયોડ અહીંયા દોરેલો છે. બરાબર. ડાયોડની સમાંતરમાં અહીંયા આપણે જોડીશું આ વોલ્ટ મીટર જોડીશું. વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં જ જોડવામાં આવે છે. આ પ્લસ આ માઇનસ અને નામ આપીએ છીએ આપણે VF, ફોરવર્ડ વોલ્ટેજ નોંધવા માટેનું સાધન છે. ત્યારબાદ અહીંયા આપણે જોડીશું એ મીટર. આ એ મીટરનું બેઝિક કામકાજ હોય છે પરિપથનો કુલ પ્રવાહ મેઝર કરે છે, જેની રેન્જ છે મિલી એમ્પિયરના રેન્જની છે અને જે પ્રવાહ માપશે તેને આપણે નામ આપીશું IF. ચાલો અહીંયા આપણે જોડીશું સાથે. હવે અહીંયા જોડવામાં આવે છે આ રિહોસ્ટેટ છે. આ રિહોસ્ટેટ એટલે હવે તમને ખબર જ છે કે આ જે જોડેલું છે તે ચલિત અવરોધ છે. જેવું આ રિહોસ્ટેટનું જે ઉપરનું સ્લાઇડર આવશે, જે આપણે એક પ્રકારનું વાયર વાળું અવરોધ નામ આપેલું હતું તે જ છે, તેને આપણે ઉપરનું સ્લાઇડરને સ્લાઇડ કરીશું એટલે ડાયોડને સમાંતરમાં વોલ્ટેજ આપણે ચેન્જ કરીશું અને એના આધારે કેટલો પ્રવાહ આપણને મળે છે તે આપણે નોંધીશું. હવે આપણો ફોરવર્ડ બાયસ છે અહીંયા, એટલે આ આપણો કયો છેડો કહી શકાય? એનોડ. આ આપણો કયો છેડો કહી શકાય? કેથોડ. એનોડ એટલે આ પોઝિટિવ, આ નેગેટિવ. તો પોઝિટિવ સાથે આ વાયર રિહોસ્ટેટ આપણે જોડીશું અહીંયા બેટરીનો પોઝિટિવ છેડો અને અહીંયા નેગેટિવ. અહીંયા જોડીએ છીએ આપણે આ સ્વિચ. અત્યારે સ્વિચ અહીંયા ઓફ મોડ પર છે. જ્યારે બી આ બે કાઉન્સની વચ્ચે ડોટ નહીં કરેલું હોય તો તમારે સમજવાનું કે સ્વિચ અત્યારે ઓફ મોડ પર છે. આ જે છે તેનું નામ છે રિહોસ્ટેટ RH. આ પ્લસ માઇનસ આ જે આપણે જોડેલું છે 20 વોલ્ટની આ બેટરી છે અને આ સ્વિચ જેની સંજ્ઞા K કહેવામાં આવે છે. તો આ જે છે તેનો પરિપથ છે. આ ડાયોડની સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ. તો આ ડાયોડમાં પોઝિટિવ સાથે વાયર રિહોસ્ટેટ પોઝિટિવ જોડેલો છે અને નેગેટિવ સાથે આપણે જોડેલો છે નેગેટિવ. તો આ જે કનેક્શન છે તે આપણું ફોરવર્ડ બાયસનો પરિપથ છે. આ નોર્મલ સમજવા માટે છે. આ પરીક્ષામાં નહીં દોરો તો ચાલે, પણ એનો પરિપથ આ અહીંયા દોરવો જરૂરી છે. ચાલો હવે આનું ફંક્શનિંગ કેવી રીતે થશે તે આપણે સમજીશું. તો મેઇન વસ્તુ તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર બેટરી સાથે જોડેલો આ એક રિહોસ્ટેટ
આ રિયોસ્ટેટ વડે ડાયોડને સમાંતર આપણે જુદા જુદા વોલ્ટેજ લાગુ પાડી શકીએ છીએ. એટલે ઉપર આપણે જોડેલું છે અહીંયા વોલ્ટ મીટર અને સાથે જોડેલું છે આ મિલીમીટર, જે ડાયોડમાંથી પસાર થતા પ્રવાહનું શું કરે છે, માપન કરે છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ છીએ એનું પરિપથને કઈ રીતે આપણે વર્ણન કરેલું છે તે. તો પહેલાં લેવાનું છે આપણે એક બેટરી. આપણે બેટરી સાથે જોડેલ રિહોસ્ટેટ વડે બેટરી સાથે જોડેલ રિહોસ્ટેટ છે, એ રિહોસ્ટેટ વડે જે આપણો ડાયોડ છે એ ડાયોડને સમાંતર જુદા જુદા વોલ્ટેજ લાગુ પાડી શકાય છે. જુદા જુદા વોલ્ટેજ લાગુ પાડી શકાય છે. એટલે મેં તમને કીધું તેમ આ ઉપરનું જે સ્લાઇડર આવશે વાયર બાઉન્ડ અવરોધમાં આપણે ડિસ્કસ કરેલું હતું થર્ડ ચેપ્ટરમાં, કે ઉપરનું જે સ્લાઇડર આપણે સ્લાઇડ કરીશું એટલે ધીરે ધીરે ડાયોડને સમાંતર અહીંયા જે વોલ્ટેજ છે તે વોલ્ટેજ શું થશે, બદલાશે. એ વોલ્ટેજ કેવી રીતે માપીશું, તો આપણે શું કરીશું, અહીંયા વોલ્ટ મીટર આપણે અહીંયા જોડેલું છે, જે વોલ્ટ મીટર વડે માપી શકાય છે, જે વોલ્ટ મીટર વડે માપી શકાય છે. ચાલો, એટલે અહીંયા આપણે ડાયોડને સમાંતર વોલ્ટ મીટર જોડેલું છે. સાથે અહીંયા જોડેલું છે મિલીમીટર. બરાબર. તો અહીંયા લખું છું મિલીમીટર વડે ડાયોડમાંથી વહેતા પ્રવાહનું માપન કરી શકાય છે. મિલીમીટર વડે પ્રવાહનું તમે માપન કરી શકો છો. તો આ રીતે આપણે જે સર્કિટનું એનાલિસિસ શું કર્યું છે, શું રીતે આપણે લખ્યું છે. હવે ફોરવર્ડ બાયસમાંનું ફંક્શનિંગ કઈ રીતનું હોય છે તે આપણે સમજીએ. તો ફોરવર્ડ બાયસની અંદર હમણાં જ આપણે ડિસ્કસ કરી ગયા સ્ટુડન્ટ્સ કે એનોડ એટલે પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન છેડો અને એન પ્રકારના અર્ધવાહક એટલે કેથોડ સાથે બેટરીનો જ્યારે ઋણ છેડો જોડવામાં આવે ત્યારે તેને આપણે ફોરવર્ડ બાયસ પ્રોવાઈડ કર્યો છે તેવું કહેવામાં આવે છે. તો આની અંદર ખાસ સમજજો, જે સમજવાની વસ્તુ છે તે જે અહીંયા હું તમને પહેલાં સમજાવી દઉં છું. સમજો, ફરી પાછું એક આકૃતિ દોરું છું સમજવા માટે. ચાલો, અહીંયા આપણે શું જોઈ ગયા છે, પેલું ડેપ્લેશન સ્તર બનતું હોય છે, યાદ છે ને. આ પી પ્રકારનો અર્ધવાહક, અહીંયા એન પ્રકારનો અર્ધવાહક, આપણે ફોરવર્ડ બાયસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ અહીંયા મેં જોડેલું છે, બાહ્ય બેટરી છે જોડેલું છે તે. ચાલો, અહીંયા શું હોય છે યાદ કરો. પહેલાં હોલ્સને હું પ્લસ વડે દર્શાવું છું અત્યારે, અને ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીએ છીએ અહીંયા માઇનસ વડે અહીંયા દર્શાવેલા છે. ચાલો સમજો હવે ખાસ આની અંદર જે આપણે જેવું ડાયોડને આપણે ફોરવર્ડ બાયસ પ્રોવાઈડ કરીશું તો બાહ્ય બેટરી વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે, આ બાહ્ય બેટરીમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ હોય. તો બાહ્ય બેટરી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આ જે ક્ષેત્ર છે તે કયું છે સ્ટુડન્ટ્સ? બાહ્ય બેટરી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અને જે વચ્ચે જે ડેપ્લેશન સ્તર બને છે, ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર કઈ દિશામાં હોય છે? ધનથી ઋણ આ દિશામાં. આ જે છે તે કયું ક્ષેત્ર છે? આ જે લખું છે અહીંયા ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર. તો તમે જોઈ શકો છો આપણે જે બહારથી પ્રોવાઈડ કરી છે તેનું વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે, અને અંદર જે ડેપ્લેશન સ્તર બને છે ફોરવર્ડ બાયસમાં તે ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર આ દિશામાં છે. બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે ત્યાં બ્લુ માર્કરથી મૂકેલું છે, આ ડિરેક્શનમાં છે, અને જે અંદર ડેપ્રેશન સ્તરનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં છે, જે બ્લેક માર્કરથી દોરું છું. તમે જોઈ શકો છો બંનેના ઓપનર જે છે તે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ જે છે તે ડેપ્રેશન સ્તરનું ક્ષેત્ર આ દિશામાં, અને આ જે છે તે બાહ્ય બેટરીવાળું ઉદ્ભવતું ક્ષેત્ર આ દિશામાં. બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ આ રીતે છે. તો બંને ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી થશે શું આની અંદર કે ડેપ્લેશન સ્તર જે છે તેની પહોળાઈમાં શું થશે? ઘટાડો થશે. એકબીજાને શું કરશે? આ રીતે કરશે ને, બંને વિરોધક સ્થિતિમાં છે. ડેપ્લેશન સ્તર જે છે તેની પહોળાઈમાં શું થશે? ઘટાડો થશે. ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થશે અને ડેપ્લેશન સ્તરની ઊંચાઈ જે છે તેમાં પણ શું થઈ જશે? ઓટોમેટિકલી ઘટાડો થઈ જતો હોય છે. બરાબર. કારણ કે બાહ્ય બેટરીનું ઉદ્ભવતું ક્ષેત્ર આપણે V ગણીએ, ડેપ્લેશન સ્તરનું ક્ષેત્રને આપણે V0 કહીએ. બરાબર. વિદ્યુત સ્થિતિમાનની વાત કરે છે અહીંયા.
બાહ્ય બેટરી વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રથી ઉદ્ભવતા સ્થિતિમાનને આપણે V કહીએ અને ડેપ્લેશન સ્તરના ઉદ્ભવથી વિદ્યુત ક્ષેત્રથી ઉદ્ભવતું સ્થિતિમાનને V0 કહીએ આપણે. તો સ્વાભાવિક વસ્તુ છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તમને શું મળશે? અહીંયા તફાવત મળશે. શું મળશે? અહીંયા તફાવત. એ તફાવતને કારણે તમારા ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થઈ જશે? ઘટાડો થાય. સ્તર આટલું હોય તે સ્તરમાં ઘટાડો થશે અને જે ડેપ્લેશન સ્તરની જે હાઇટ હશે તે હાઇટમાં બી શું થઈ જશે? ઓટોમેટિકલી ઘટાડો થઈ જતો હોય છે. જેવો ઘટાડો થઈ જાય એટલે સ્વાભાવિક વસ્તુ થાય શું કે હવે અહીંયાના જે ઇલેક્ટ્રોન હશે, યાદ કરો આપણે ભણી ગયા છે કે અહીંયા જે ઇલેક્ટ્રોન્સ જ હોય છે. હવે ફોરવર્ડ બાયસ આપણે જોડીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય એટલે અહીંયાના ઇલેક્ટ્રોન હવે સ્તર ઘટી ગયું છે એટલે હવે અહીંયાથી અહીંયા ડિફ્યુઝન પાછું શું થઈ જશે? સ્ટાર્ટ થઈ જશે. એટલે જેવું આપણે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થશે એટલે N વિભાગના ઇલેક્ટ્રોનને P વિભાગ તરફ જવા માટે હવે ઓછું કાર્ય કરવું પડશે. એટલે ફરી પાછું વધુ ને વધુ ઇલેક્ટ્રોન જંક્શન ક્રોસ કરીને ક્યાં જશે? N થી P વિભાગ તરફ જવાનું ચાલુ કરી દેશે. એટલે આમ જંક્શનની અંદર N વિભાગના ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે તો અહીંયાના હોલ્સ બી અહીંયા ટ્રાન્સફર થશે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બંને ચાર્જ કરે એટલે ઇલેક્ટ્રોનને કારણે પણ પ્રવાહ મળશે અને હોલને કારણે પણ તમને પ્રવાહ મળતો થઈ જશે. એટલે બેઝિકલી ફોરવર્ડ બાયસની અંદર શું થતું હોય છે તે ખાસ સમજવાનું. જે આપણે બાહ્ય બેટરી પ્રોવાઈડ કરે છે તેનું વિદ્યુત ક્ષેત્ર અને જે ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર હોય છે તેનું ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે ડેપ્લેશન સ્તરની પહોળાઈ જેટલી હોય છે તે ઘટી જાય છે અને એની હાઇટમાં બી ઘટાડો થાય છે. તેને કારણે N વિભાગના ઇલેક્ટ્રોન જંક્શન ક્રોસ કરીને P વિભાગના હોલ્સને ભરી દે અને P વિભાગનો હોલ જંક્શન ક્રોસ કરીને ક્યાં આવશે? N વિભાગમાં. એટલે પ્રવાહના મૂલ્યમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. એટલે સાદી ભાષામાં આપણે જોવા જઈએ તો ફોરવર્ડ બાયસની અંદર પ્રવાહના મૂલ્યમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. શા માટે? તો એનું સૌથી સાયન્ટિફિક રીઝન આ એક જ છે કે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર જે ડિરેક્શનમાં હોય તેની અપોઝિટ ડિરેક્શનમાં ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર હોવાને કારણે તમને ઓલવેઝ ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થયેલો જોવા મળતો હોય છે. તો હવે આપણે એને વિસ્તૃતથી સમજીશું. આ ખાસ ધ્યાન રાખજો, બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ પોઈન્ટ આની અંદર ખાસ અગત્યનો છે, તે ધ્યાન રાખશો. હવે આપણે એને શાબ્દિક સમજૂતી સ્વરૂપે લખીએ. ચલો અહીંયા લખીશું આપણે તો કે આ પ્રકારના જોડાણમાં એટલે ફોરવર્ડ બાયસ જોડાણમાં જે આપણી બાહ્ય બેટરી છે તે બાહ્ય બેટરી દ્વારા આપણી જે બાહ્ય બેટરી છે તે બાહ્ય બેટરી દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને જે ડેપ્લેશન સ્તર છે એ ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ચલો, તેથી ડેપ્લેશન સ્તરની ઊંચાઈ તેમજ તેની પહોળાઈમાં ઘટાડો થાય છે. બરાબર. આ પોઈન્ટ જે લખ્યો છે સ્ટુડન્ટ્સ તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો અગત્યનો છે. આ જે પોઈન્ટ છે તે એક્ઝામમાં જો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા પૂછાય તો કમ્પલસરી લખવો જરૂરી છે. બરાબર. ચલો, તો જેવું ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થશે એટલે થશે શું કે આથી જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનને N થી P વિભાગ તરફ જવા ઓછું કાર્ય કરવું પડે છે. ચલો, અને વધુ ને વધુ ઇલેક્ટ્રોન જંક્શન ક્રોસ કરીને P વિભાગમાં જાય છે અને તે જ રીતે
પી વિભાગના હોલ એન વિભાગમાં જાય છે. ચાલો, તો બેઝિકલી જેવો ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય એટલે ઇલેક્ટ્રોન હોલનું ડિફ્યુઝન પાછું થઈ જતું હોય છે. એટલે પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. જેનો ક્રમ યાદ રાખીશું. કયા ક્રમમાં તમને પ્રવાહ મળતો હોય છે? મિલી એમ્પિયરના ક્રમમાં તમને પ્રવાહ મળતો હોય છે. જે મિલી એમ્પિયરના ક્રમનો તમને પ્રવાહ મળતો હોય છે. ચાલો, તો પહેલાં આટલું ફરી પાછું એક વખત સમજી લઈએ. હજી થિયરી કન્ટિન્યુ છે. તો મેઇન વસ્તુ લાક્ષણિકતા એટલે શું? તો કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ એટલે લાક્ષણિકતા કહેવાય. પીએન જંકશન ડાયોડ માટે આઈ વિરુદ્ધ વીનો આલેખ. આ એરો એટલે આઈ એરો વી નહીં બોલવાનું, આઈ વિરુદ્ધ વીના સંબંધને પીએન જંકશનની લાક્ષણિકતા કહેવાય છે. ફોરવર્ડ બાયસ એટલે શું? તો કે પીએન જંકશનમાં પી પ્રકારના અર્ધવાહક સાથે બાહ્ય બેટરીનો પોઝિટિવ અને એન પ્રકારના અર્ધવાહક સાથે જો બાહ્ય બેટરીનો નેગેટિવ છેડો જોડવામાં આવે તો તેને ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે. જેના પરિપથ અહીંયા દોરેલો છે. બેટરી સાથે આ રિહોસ્ટેટ જોડેલું છે. રિહોસ્ટેટ વડે ડાયોડને સમાંતર આપણે જુદા જુદા વોલ્ટેજ લાગુ પાડી શકાય છે. બરાબર, જે વોલ્ટ મીટર વડે આપણે માપી શકીએ. સાથે ડાયોડમાંથી વહેતા પ્રવાહનું માપન કરવા માટે આપણે મિલી એમીટર જોડેલું છે. એ મીટર હંમેશા શ્રેણીમાં જ જોડવામાં આવે કારણ કે પરિપથનો કુલ પ્રવાહ માપે. વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં જ જોડવામાં આવે કારણ કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. તો જેવો આપણે પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ લાગુ પાડી શકીએ એટલે બાહ્ય બેટરી દ્વારા ઉદ્ભવતું ક્ષેત્ર જે હોય છે આ દિશામાં આપણે જોઈ ગયા, અને ડેપ્રેશન સ્તરનું ક્ષેત્ર જે હોય છે એની વિરુદ્ધ દિશામાં. એને કારણે ડેપ્રેશન સ્તરની ઊંચાઈ અને પહોળાઈમાં ઘટાડો થાય છે. જેવું એની પહોળાઈને ઊંચાઈમાં ઘટાડો થાય એટલે ઇલેક્ટ્રોનનું સંક્રમણ એન વિભાગથી પી વિભાગ તરફ અને પી વિભાગનો હોલનું સંક્રમણ એન વિભાગ તરફ થતું હોય છે અને પ્રવાહના મૂલ્યમાં વધારો થતો હોય છે. અને અહીંયા જે પ્રવાહ તમને મળતો હોય છે તે મિલી એમ્પિયરના ક્રમનો મળતો હોય છે. હવે આપણે જે વાત કરવાની છે તે કે આપણે જે અહીંયા રિહોસ્ટેટ જોડેલું છે તો તેનું ફંક્શનિંગ તો બાકી છે. તો હવે આપણે એને સમજીએ. ચાલો, જે પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળતો હતો હવે ત્યાંથી આપણે આગળ લઈ જઈએ કન્ટિન્યુ. તો આ જે આપણે અહીંયા જે રિહોસ્ટેટ જોડેલું છે, બરાબર, જે રિહોસ્ટેટ આપણે જોડેલું છે તો આ રિહોસ્ટેટનું સ્લાઇડર જેમ જેમ તમે સ્લાઇડ કરશો એટલે બેટરી જે અહીંયા જોડેલું છે એ બેટરીનો વડે મળતો પોટેન્શિયલ ડિફરન્સની અંદર ધીરે ધીરે આપણે શું કરીશું? વધારો કરતા જઈશું. બરાબર, તો મેઇન વસ્તુ આપણે જો રિહોસ્ટેટ વડે બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ જે હવે તમને ખબર છે પોટેન્શિયલ ડિફરન્સ વધારવામાં આવે, પોટેન્શિયલ ડિફરન્સ વધારવામાં આવે તો પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. એટલે પ્રવાહ પણ ધીમે ધીમે વધશે. ચાલો, તો એનો આલેખીય રજૂઆત આપણે સમજીએ શું છે તે. અહીંયા જે છે તે વોલ્ટેજ, અહીંયા જે છે તે આ પ્રવાહ. તો જેમ જેમ તમે વોલ્ટેજ વધારશો તેમ તેમ પ્રવાહના મૂલ્યમાં બી વધારો થતો જશે. એક ચોક્કસ મૂલ્યે પ્રવાહના મૂલ્યમાં એકદમ શું થઈ જશે? વધારો થઈ જશે. એકદમ રેપિડલી વધારો થઈ જતો હોય છે. તો બેઝિકલી તમે જોઈ શકો છો કે આલેખની અંદર પ્રારંભમાં જેમ જેમ વોલ્ટેજ વધારે છે તેમ પ્રવાહ બી ધીમે ધીમે જ વધે છે. કોઈ એક વોલ્ટેજ એવો આવશે કે જ્યાંથી પ્રવાહનું મૂલ્ય એકદમ વધી જશે. હવે એ જે વોલ્ટેજ એટલે કયો વોલ્ટેજ? બેરિયર વોલ્ટેજ, જે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છે. બેરિયર વોલ્ટેજ શું કરતો હોય છે? યાદ કરો, ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી પી વિભાગમાં જવા માટે અટકાવતો હોય છે. પણ તમે આપેલા બાહ્ય વોલ્ટેજ જે છે એ બેરિયર વોલ્ટેજ કરતાં જેવું વધારો થઈ જશે એટલે બેઝિકલી ઇલેક્ટ્રોન્સનું પી વિભાગમાં અને પી વિભાગના હોલ્સનું એન વિભાગમાં સંક્રમણ એકદમ વધી જતો હોય છે. તો જે વોલ્ટેજે પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થતો હોય તે વોલ્ટેજને તમે આ ડાયોડ માટે એનો થ્રેશોલ્ડ વોલ્ટેજ કહી શકો અથવા તો તમે એનો કટ ઇન વોલ્ટેજ કહી શકો છો. થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ એને કહી શકાય છે. તો મેઇન વસ્તુ પહેલાં તો આપણે શું કરીશું? આ રિહોસ્ટેટ વડે બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ આપણે વધારીશું તો પ્રવાહના મૂલ્યમાં પણ ધીરે ધીરે વધારો થાય છે. જેનો આલેખ
અરેખીય હોય છે। અરેખીય એટલે આપણે જોઈ ગયા છે સ્ટુડન્ટ્સ આગળ કે ઓહમના નિયમનું પાલન આમાં થશે નહીં, બરાબર છે। ચલો લખી શકાય અહીંયા પ્રારંભમાં વોલ્ટેજ સાથે પ્રવાહમાં વધારો ઓછા પ્રમાણમાં છે, ચલો જ્યારે વોલ્ટેજનું મૂલ્ય આપણે જોઈ ગયા તેના બેરિયર વોલ્ટેજ કરતા વધી જાય તે પછી પ્રવાહમાં વોલ્ટેજ સાથે ઝડપથી વધારો થાય છે। તે વોલ્ટેજને નામ લખું છું અહીંયા થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહે છે। થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો એને કહેવામાં આવે છે કટ ઇન વોલ્ટેજ કહેવાય છે। તો મેઇન વસ્તુ ડાયોડમાં જે વોલ્ટેજે પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થતો હોય તો તે વોલ્ટેજને તમે એને કટ ઇન વોલ્ટેજ અથવા તો એનો થ્રેશોલ્ડ વોલ્ટેજ તમે એને કહી શકો છો, કટ ઇન વોલ્ટેજ અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ। તો જો અહીંયાથી આલેખમાં જોઈએ આપણે તો ઇનિશિયલી વોલ્ટેજ વધે છે તેમ પ્રવાહના મૂલ્યમાં બી વધારો થાય છે। આ વોલ્ટેજ પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થતો હોય છે તો અહીંયાથી આપણે લાઈનને આગળ લઈ જઈએ તો આ જે વોલ્ટેજ આવે છે અહીંયા તે વોલ્ટેજને તમે એના કટ ઇન વોલ્ટેજ કહી શકો છો, બરાબર, એને એના કટ ઇન વોલ્ટેજ કહી શકો છો। સિલિકોન ડાયોડ હોય તમારી પાસે, સિલિકોનમાંથી બનાવેલો હોય તો તેના થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ 0.7 વોલ્ટ છે અને જો જર્મેનિયમ હોય તો તે છે વોલ્ટેજ 0.3 વોલ્ટ છે। એટલે સિલિકોન માટે 0.7 વોલ્ટ છે અને જર્મેનિયમ માટે કેટલો છે 0.3 વોલ્ટ છે, બરાબર। આની અંદર તમને એક વસ્તુનું નિર્દેશન ફરી પાછું કહી દઉં કે આ જે મુદ્દો જે છે અહીંયા લખેલો છે તો હું ફરી પાછો લખીશ, તમને પેલો આલેખ બતાવું છું કયો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં જે ફેરફાર થતો હોય છે તે, તો એને હું અહીંયા રફલી ડ્રો કરું છું, ખાસ સમજજો, પરીક્ષામાં એ તમારે ડ્રો કરવાનો હોય છે। ચલો ઇનિશિયલી માની લઈએ કે ડેપ્લેશન સ્તર આટલું હતું એટલે તમને એનો આલેખ મળતો તો આ રીતે। જેવું તમે ફોરવર્ડ બાયસ અપ્લાય કરશો એટલે હમણાં જ આપણે જોઈ ગયા ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થતો હોય છે, ઘટાડો થતો હોય છે। તો આ બ્લુ માર્કરથી દોરું છું તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો દર્શાવે છે। એટલે હવે જે તમને પોટેન્શિયલ બેરિયર મળશે તે આ રીતનું ક્રમનું મળશે, જે બ્લુ માર્કરથી દોરું છું તે આ, બરાબર। એટલે હવે તમે જોઈ શકો છો કે આ જે હવે ડેપ્લેશન સ્તર તમારું ફોરવર્ડ બાયસ આપ્યા બાદ આ ઘટાડો થયો। પહેલાં ડેપ્લેશન સ્તર કેટલું હતું, આ હતું, બરાબર, જે બ્લેક માર્કર સુધીનું હતું તે, અને પછી એ ડેપ્લેશન સ્તરમાં શું થાય છે, ઘટાડો થાય છે। તો બેઝિકલી આ જે આલેખ છે તે વોલ્ટેજ વર્સિસ અહીંયા દર્શાવે છે ડેપ્લેશન સ્તરથી એનું અંતર દર્શાવે છે। ચાલો તો મેઇન વસ્તુ ફોરવર્ડ બાયસની અંદર ખાસ યાદ રાખીશું કે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં અને ઊંચાઈમાં ઘટાડો થતો હોય છે। એને કારણે શું થતું હોય છે કે ઇલેક્ટ્રોન હોલનું સંક્રમણ ફરી પાછું વધી જતું હોય છે। અને જેવું તમે આપેલા બાહ્ય વોલ્ટેજનું મૂલ્ય ડાયોડના બેરિયર વોલ્ટેજ કરતાં, પોટેન્શિયલ બેરિયર વોલ્ટેજ કરતાં વધી જશે એટલે પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થઈ જશે। જે વોલ્ટેજે ડાયોડની આવી લાક્ષણિકતા જોવા મળે તે વોલ્ટેજને તેના થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો તમે એના કટ ઇન વોલ્ટેજ કહી શકો છો। તો આ હતો ડાયોડનો ફોરવર્ડ બાયસ વક્ર, આ એનો ફોરવર્ડ બાયસ લાક્ષણિક વક્ર છે, આ ડેપ્લેશન સ્તરનો એનો આલેખ છે, આ એનો વિદ્યુત પરિપથ છે અને આ કોમન આપણો સામાન્ય છે કેવી રીતે ફોરવર્ડ બાયસ કનેક્શન હોય છે તે છે। તો આ હતી એની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા।
સૌથી જરૂરી વસ્તુ ખાસ યાદ રાખજો, ફોરવર્ડ બાયસની અંદર પ્રવાહ તમને વધારે પ્રમાણમાં મળતો હોય છે, કારણ કે ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જે તમને કીધું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર આ દિશામાં. એને કારણે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય છે અને ઇલેક્ટ્રોન હોલનું ડિફ્યુઝન વધી જાય એટલે પ્રવાહના મૂલ્યમાં વધારો તમને જોવા મળતો હોય છે. તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. હવે આપણે આગળ જોઈશું એનું રિવર્સ બાયસ લાક્ષણિકતા. ચલો નેક્સ્ટ થિયરી, પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા. કોમન વસ્તુ જે આગળ જોઈએ છે તે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ, એટલે એને આપણે કહી શકીએ છીએ લાક્ષણિકતા. અહીંયા પીએન જંક્શન ડાયોડની આઈ વિરુદ્ધ વિના સંબંધોને આપણે પીએન જંક્શનની લાક્ષણિકતા કહીશું. પહેલું આપણે જોઈએ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. હવે આપણે સમજવાની છે રિવર્સ બાયસ લાક્ષણિકતા. તો મેઇન વસ્તુ આની અંદર ફોરવર્ડ અને રિવર્સમાં ખાલી ફરક એટલો છે જે આપણે અહીંયા સમજીએ ફરી પાછો. માનો કે આ મારી પાસે પીએન જંક્શન છે, અહીંયા પી પ્રકારનો અર્ધવાહક, આ એન પ્રકારનો અર્ધવાહક. પી પ્રકારનો અર્ધવાહક સાથે બેટરીનો બાહ્ય બેટરીનો પી પ્રકારના અર્ધવાહક સાથે બાહ્ય બેટરીનો નેગેટિવ અને એન પ્રકારના અર્ધવાહક સાથે બાહ્ય બેટરીનો જો પોઝિટિવ છેડો જોડવામાં આવે તો આ જે કનેક્શન બનશે તે આપણું બનશે રિવર્સ બાયસ. ફોરવર્ડમાં શું હતું? પોઝિટિવ સાથે પોઝિટિવ, અહીંયા પોઝિટિવ સાથે નેગેટિવ અને નેગેટિવ સાથે અહીંયા પોઝિટિવ, તો તેને આપણે કહીશું રિવર્સ બાયસ. તો યાદ રાખીશું, જ્યારે પણ આપણી પાસે પીએન જંક્શન હોય તેમાં પી પ્રકારના અર્ધવાહક સાથે જે બાહ્ય બેટરી છે એ બાહ્ય બેટરીનો ઋણ છેડો અને એન પ્રકારના અર્ધવાહક સાથે બાહ્ય બેટરીનો ધન છેડો જોડતા રિવર્સ બાયસ જોડાણ બને છે. બરાબર. ચાલો હવે એનો આપણે વિદ્યુત પરિપથ દોરીએ. જે પેલો દોરેલો હતો તેવો જ છે, ખાલી બેટરીની સંજ્ઞા જ આપણે ચેન્જ કરવાની હતી. તો અહીંયા હું ફરી પાછો રિવિઝન સ્વરૂપે દોરીશ. હવે યાદ જ છે, અહીંયા આપણે પેલું જોડેલું હતું વોલ્ટ મીટર. પહેલાં એના બે છેડા વચ્ચે અહીંયા આપણે જોડીશું આપણો ડાયોડ છે. અહીંયા આપણે દોરેલું હતું મિલીમીટર. ચાલો, ત્યારબાદ અહીંયાથી આપણે આગળ જોડાણ જે કરવાનું છે તે આ રિહોસ્ટેટ. અહીંયા જે જોડવાનું છે તે મેઇન બેટરીનું કનેક્શન. આ આપણો એનોડ છે, આ આપણો કેથોડ છે, એટલે આ ધન છેડો, આ ઋણ છેડો, ધન છેડા સાથે બાહ્ય બેટરીનો ઋણ છેડો, અહીંયા ધન છેડો, આ આપણે જોડેલી છે અહીંયા સ્વિચ. કનેક્શન બેટરું એ જ છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં ખાલી જસ્ટ બેટરીની સંજ્ઞા જ અહીંયા ચેન્જ કરેલી છે, બાકીનું કનેક્શન એઝ ઇટ ઇઝ છે. અહીંયા આપણે લખી શકીશું IR, અહીંયા આપણે લખી શકીશું VRR, દેટ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ રિવર્સ. આ પ્લસ, અહીંયા લખો છો આ પ્લસ, અહીંયા લખો છો આ માઇનસ. આ જે છે તે આપણો આ રિહોસ્ટેટ છે. ચાલો, તો આની આપણે સમજૂતી સમજીએ કઈ રીતે સમજવાનું છે તે આની અંદર. તો આને સમજવા માટે ફરી પાછું હું બાજુમાં પેલી આકૃતિ દોરું છું. આ આપણે સમજીએ. અહીંયા વચ્ચે કદાચ તમને ખબર જ છે કે વચ્ચે શું હોય છે, આ ડેપ્લેશન સ્તર છે. આ આપણું પી પ્રકારનો અર્ધવાહક છે, આ આપણું એન પ્રકારનો અર્ધવાહક છે. બાહ્ય બેટરીનો પોઝિટિવ સાથે નેગેટિવ ને નેગેટિવ સાથે પોઝિટિવ આ છેડો આ રીતે અહીંયા જોડી દીધેલો છે આપણે
આ ડેપ્લેશન સ્તર જે છે તે કદાચ યાદ છે અહીંયા તમને, અહીંયા ધન, અહીંયા ઋણ. ચાલો, તો મેઇન વસ્તુ આની અંદર સમજવાની વસ્તુ, બેટરીનો ધન છેડો અને ઋણ છેડો. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ, એટલે આ જે ડિરેક્શન જે છે તે તમને જે બ્લુ માર્કરથી દોરી છે તે કઈ છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા છે. બરાબર. જે અંદર ડેપ્લેશન સ્તર બન્યું છે તેમાં બી તમે જોઈ શકો છો ધનથી ઋણ આ જ દિશામાં છે. તો આ જે છે અહીંયા લખું છું ડેપ્લેશન સ્તરના ક્ષેત્રની દિશા. અહીંયા જોઈ શકો છો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે અને ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર જે છે તે પણ આ દિશામાં છે. તો સ્વાભાવિક વસ્તુ છે બંને ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બંને ક્ષેત્ર પરસ્પર, આ જસ્ટ ઝૂમ કરું છું સમજવા માટે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર અહીંયા સમાન છે. જે આગળ કેવી હતી? ફોરવર્ડ બાયસમાં કેવી હતી? પરસ્પર વિરુદ્ધ હતી. અહીંયા બંને પરસ્પર કેવું છે? સમાન દિશામાં હોવાથી સહાયકારી સ્થિતિ કહેવાય. પહેલામાં વિરુદ્ધ દિશામાં હતી, અહીંયા સહાયકારી સ્થિતિમાં છે. તો સહાયકારી સ્થિતિમાં હોવાને કારણે ડેપ્લેશન સ્તર પહેલાં આવું હતું, બંને સમાન દિશામાં છે, એટલે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો, એટલે સ્વાભાવિક વસ્તુ ડેપ્લેશન સ્તરની પહોળાઈ શું થશે? વધી જશે. પહેલામાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટતી હતી, અહીંયા ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થઈ જશે? વધારો થશે. હવે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં સ્વાભાવિક વસ્તુ છે કે વધારો થતો જશે. આની અંદર ડેપ્લેશન સ્તરનું જે ક્ષેત્ર જે છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાંથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધી ગઈ. તો હવે અહીંયાના ઇલેક્ટ્રોનને જંક્શન ક્રોસ અને પી વિભાગમાં જવા માટે શું કરવું પડશે? વધારે કાર્યની જરૂર પડશે. એટલે મેઇન વસ્તુ ડેપ્લેશન સ્તરની પહોળાઈ જેટલી હતી તે વધી જવાથી ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી પી વિભાગ તરફ જવામાં અને હોલને પી વિભાગમાંથી એન વિભાગ તરફ જવામાં વધારે ઉર્જાની જરૂર પડશે. એટલે આની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે તમને મળશે એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હશે કે જેથી પી અને એન વિભાગની અંદર જે માઇનોરિટી ચાર્જ કેરિયર હશે જે જંક્શન ક્રોસ કરીને જઈ શકશે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે ડિફ્યુઝન આમાં થશે તો ખરું, પણ આમાં ડિફ્યુઝનનો રેશિયો કેવો થઈ જશે? એકદમ ઘટી જશે. જે ફોરવર્ડમાં કેવો હતો કે ડેપ્લેશન સ્તર નાનું થઈ ગયું એટલે ડિફ્યુઝન ફટાફટ આપોઆપ થવા લાગશે. અહીંયા ડેપ્લેશન સ્તર પહોળું થયું એટલે ડિફ્યુઝન જે થતું હતું તેના કરતાં રેટમાં શું થઈ ગયું હશે? ઘટાડો થઈ ગયો હશે. એટલે અહીંયા જે પ્રવાહ તમને મળવો જોઈએ એ પ્રવાહ તમને અહીંયા કયા ક્રમનો મળશે? માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે. અહીંયા જે તમને પ્રવાહ મળશે તે કયા ક્રમનો મળશે સ્ટુડન્ટ્સ? માઇક્રો એમ્પિયર. જે આગળ મળતો તો તમને કયા ક્રમનો મળતો તો? મિલી એમ્પિયરના ક્રમનો. ને અહીંયા જે હવે મળશે તે કયા ક્રમનો તમને મળશે? માઇક્રો એમ્પિયરના ક્રમનો તમને પ્રવાહ મળશે. તો આની અંદર ખાસ સમજવાની વસ્તુ ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે રિવર્સ બાયસની અંદર બાહ્ય બેટરી જે છે આપણી એ બાહ્ય બેટરી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય બેટરી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને જે આપણું ડેપ્લેશન સ્તર છે એ ડેપ્લેશન સ્તરનું જે વિદ્યુત ક્ષેત્ર છે આ બંને સહાયકારી સ્થિતિમાં છે. બંને સહાયકારી સ્થિતિમાં છે. તો એને કારણે તમને આની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈ, તો અહીંયા લખી શકાય માટે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થાય છે. ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં શું થાય છે? વધારો થાય છે. એને કારણે ઇલેક્ટ્રોનને એન થી પી તરફ જવામાં અને હોલને પી થી એન તરફ જવામાં વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલે આની અંદર જે તમને પ્રવાહ મળશે તો અહીંયા લખી શકાય માટે ડિફ્યુઝન રેટમાં ઘટાડો થાય છે. ફોરવર્ડમાં વધારો થાય, અહીંયા ડિફ્યુઝન રેટમાં શું થાય? ઘટાડો થાય છે.
એટલે અહીંયા જે મળતો જે પ્રવાહ છે, અહીં જે મળતો પ્રવાહ એ તમને માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે. અહીંયા જે મળતો પ્રવાહ છે તે તમને માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. તો કહેવાનો કન્સેપ્ટ બંનેમાં ફરક શું છે? મેઇન પોઈન્ટ જે રીતે પહેલામાં હતો કે બંને વિરોધક સ્થિતિમાં હતા, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ હતું અને ડેપ્રેશન સ્તરનું ક્ષેત્ર આ દિશામાં હતું. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્રેશન સ્તરનું ક્ષેત્ર બંને સમાન દિશામાં એટલે સહાયકારી સ્થિતિમાં, એટલે ડેપ્રેશન સ્તરની પહોળાઈ બી વધશે અને એની ઊંચાઈમાં બી વધારો થશે, એટલે ઇલેક્ટ્રોન હોલનું ડિફ્યુઝન રેશિયો ઓટોમેટિકલી ઘટી જશે. બરાબર. એટલે અહીંયા જે છે ડિફ્યુઝન રેટમાં ઘટાડો થવાને કારણે પ્રવાહ તમને કયા ક્રમનો મળતો હોય છે? માઇક્રો એમ્પિયરના ક્રમનો મળતો હોય છે. હવે આનો આપણે રિવર્સ બાયસ લાક્ષણિકતાનો આલેખીય રજૂઆત સમજીએ. તો અહીંયાથી આ જે પોઈન્ટ લખેલા છે તે પોઈન્ટને હું રફ કરી દઈશ. ચલો ના ડેપ્રેશન સ્તરનું પેલું આલેખવાળું સમજી લઈએ પહેલાં. અહીંયા ચલો પહેલું જે ડેપ્રેશન સ્તર છે તે આપણે માનીએ કે આટલું હતું. આ ડેપ્રેશન સ્તર પ્રારંભમાં રિવર્સ બાયસ આપ્યો તે પહેલાં તો તમને એના ડેપ્રેશન સ્તરના બેરિયર વોલ્ટેજનો આલેખ આ રીતે મળતો હતો. હવે રિવર્સ બાયસ આપણે આપીશું એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં વધારો થયો હશે. તો આ જે બ્લુ માર્કરથી દોરું છું તો નવું ડેપ્રેશન સ્તર જે પહોળાઈમાં વધારો થઈ ગયા બાદનું છે. તો હવે એનો આલેખ તમને મળશે આ રીતે. એ તમે જોઈ શકો છો હવે. બરાબર. તો હવે ઇલેક્ટ્રોન અને હોલને સંક્રમણ કરવા માટે વધારે ઉર્જાની જરૂર વધારે પડશે. બરાબર. તો અહીંયા જે છે ત્યાં વોલ્ટેજ વર્સિસ આપણો નવું જે છે તે આ જે સ્તર છે તે પ્રારંભિક સ્તર છે અને આ જે છે તે અંતિમ સ્તર છે, એટલે રિવર્સ બાયસ આપ્યા બાદનું જે છે. અને આ જે તમારું કહેવાય છે તે ડેપ્લેશન બેરિયર કહેવાય. ડેપ્લેશન બેરિયર. ચાલો હવે આનો વી વિરુદ્ધ આઈનો આપણે આલેખ સમજીએ. તો આની અંદર પણ આલેખનો ક્વોડ્રન્ટ જે છે આ ડિરેક્શન એટલે આ થર્ડ ક્વોડ્રન્ટની અંદર આલેખનો આવશે. ચલો અહીંયા રિવર્સ બાયસ નેગેટિવ એક્સિસ પર છે અને અહીંયા જે પ્રવાહ જે છે તે તમને માઇક્રો એમ્પિયરના ક્રમનો મળશે. તો આની અંદર પણ જે પ્રવાહ જે છે તે બેટરી વોલ્ટેજ સાથે લગભગ કેવો હોય છે? અચળ હોય છે. એટલે બેઝિકલી શરૂઆતમાં તમે જેમ જેમ વોલ્ટેજ બતાવતા તો પ્રવાહ બી વધશે. કોઈ એક વોલ્ટેજ આની અંદર પણ પ્રવાહ જે છે તે બેઝિકલી કેવો હોય છે? એકદમ વધી જશે. તો મેઇન વસ્તુ જે પ્રવાહનું મૂલ્ય જે છે અહીંયાથી આટલું એપ્રોક્સ કેવું હશે? જે પ્રવાહ તમારો લગભગ અચળ હોય તો એ પ્રવાહને તમે કહી શકો છો રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. તો મેઇન વસ્તુ જે તમને માઇક્રો એમ્પિયરના ક્રમનો જે પ્રવાહ મળે છે તો લખી શકાય આ માઇક્રો એમ્પિયરના ક્રમનો જે પ્રવાહ છે એ પ્રવાહ બેટરીના વોલ્ટેજ સાથે લગભગ અચળ રહે છે, જેને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે. હવે આની અંદર બેટરીનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનું મૂલ્ય અમુક હદ કરતાં જો વધારવામાં આવે તો પ્રવાહના મૂલ્યમાં બી ઝડપથી વધારો થશે અને જે વોલ્ટેજ પ્રવાહના મૂલ્યમાં ઝડપથી વધારો થાય તેને તેના બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે. તો અહીંયા જે આ વોલ્ટેજ છે તે વોલ્ટેજનું નામ છે બ્રેકડાઉન વોલ્ટેજ. આ બ્રેકડાઉન વોલ્ટેજ એટલે શું કે હવે ડાયોડ નાશ પામવાની તૈયારીમાં છે. એની કેપેસિટી કરતાં તમે વધારે વોલ્ટેજ આપશો એટલે પ્રવાહના મૂલ્યમાં વધારો થાય એટલે ડાયોડ ગરમ થાય. એ ડાયોડ ગરમ થવાને કારણે હવે ડાયોડ નાશ પામવાની તૈયારીમાં છે. બરાબર. તો જો બેટરીના વોલ્ટેજનું મૂલ્ય અમુક હદ કરતાં વધારવામાં આવે તો પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે.
પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે। ચાલો, આ વોલ્ટેજના મૂલ્યને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે। તો અહીંયા એ પોઈન્ટને અહીંયા લખો છો, જેને ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે। તો અહીંયાથી તમારે કન્ટિન્યુએશન છે અહીંયા, જેને ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે। હવે આની અંદર તમે આલેખ પરથી જો તમે આનો અવરોધ શોધો તો આનો અવરોધ ઘણો મોટો હોય છે। આ ડાયોડનો અવરોધ રિવર્સ બાયસની અંદર ઘણો મોટો હોય છે। તો એ ફોરવર્ડ અને રિવર્સ બંનેના આપણે અવરોધની આપણે ચર્ચા કરીએ તો આપણને આઈડિયા આવશે। તો આ હતો આપણો કયો બાયસ? રિવર્સ બાયસ। પોઝિટિવ સાથે નેગેટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ, તો એને આપણે કહીશું એનો રિવર્સ બાયસ। રિવર્સ બાયસની અંદર ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બંને સમાન દિશામાં હોવાને કારણે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં વધારો થાય છે। હવે જેમ જેમ બાહ્ય બેટરીનો વોલ્ટેજ જે છે તમે જેમ જેમ વધારતા જાવશો તો પ્રવાહના મૂલ્યમાં બી વધારો થશે। શરૂઆતમાં તમને વોલ્ટેજ વધશે પણ તમને પ્રવાહ કોન્સ્ટન્ટ મળશે, તો એ પ્રવાહને તમે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહી શકો છો। પણ જેમ જેમ વોલ્ટેજ વધારતા જાઓ કોઈ એક વોલ્ટેજ પ્રવાહમાં જે વધારો થશે એ પ્રવાહમાં વધારો જે પ્રમાણે થશે તે વોલ્ટેજને ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય। બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં તમે જ્યારે બી વધારે વોલ્ટેજ આપશો તો ડાયોડ હવે ઉડી જવાની તૈયારીમાં છે તેવું આપણે કહી શકીએ છીએ। હવે એનો આપણે અવરોધની ચર્ચા કરીશું। ફોરવર્ડ બાયસ વક્ર, તો મેઇન વસ્તુ આપણે જોઈ ગયા છે એનો આલેખ, આ વી અને અહીંયા એનો પ્રવાહ આલેખ એનો આપણે દોરેલો હતો, આ રીતે એનો આલેખ દોરેલો હતો। અને જે વોલ્ટેજ પેલો પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થાય તેને આપણે નામ આપેલું હતું કટ ઇન વોલ્ટેજ, અથવા તો એને આપણે નામ આપેલું હતું થ્રેશોલ્ડ વોલ્ટેજ। ચાલો, આલેખના તમે કોઈ પણ બે બિંદુઓ તમે પસંદ કરો છો અને તમે એનો ઢાળ ફાઇન્ડ કરો છો તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો છો આ જે એક્સિસ છે, આ વાય એક્સિસ, તો એ જે ડિફરન્સ બતાવે છે તે કરંટનો ડિફરન્સ બતાવશે અને આ જે ડિફરન્સ છે તમને બતાવશે તે તમને વોલ્ટેજનો ડિફરન્સ બતાવશે। ઝૂમ કરીને તમને જ બતાવું છું। ચાલો, તો આ જે ડેલ્ટા વી છે કદાચ ન દેખાતું હોય તો એને અહીંયા એરો દોરીને લખી દઉં છું, આ ડેલ્ટા વી છે આટલું। તો ઢાળ એટલે બેઝિકલી શું, તો આપણને ખબર જ છે કે વાય એક્સ પરનો ઘટક છેદમાં એક્સ અક્ષ પરનો ઘટક, વાય એક્સ પરનો ઘટક ડેલ્ટા આઈ, એક્સ અક્ષ પરનો ઘટક ડેલ્ટા વી, અને હું 1 કરીશ એટલે મારે આર લખવો હોય તો આર ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ લખી શકાય। તો આ ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈનો ગુણોત્તર છે તે ફોરવર્ડ બાયસ અવરોધ મળશે એટલે એને લખી શકો છો આર એફ કહી શકાય છે, અથવા તેનો સંકેત તમે આર સ્મોલ એફથી પણ ઇન્ડિકેટ કરી શકો છો। ફોરવર્ડ બાયસ અવરોધનું મૂલ્ય આની અંદર ફોરવર્ડ બાયસ જે અવરોધ હશે તે અવરોધનું મૂલ્ય 10 ઓહમથી 100 ઓહમની વચ્ચે હોય છે। 10 ઓહમથી 100 ઓહમ જેટલું હોય છે। 10 ઓહમથી 100 ઓહમની વચ્ચેનો મૂલ્ય જવાબ મળે છે। પ્રેક્ટિકલ છે તમારા સ્ટુડન્ટ્સ, તો તમે પ્રેક્ટિકલની અંદર બી જ્યારે બી ફોરવર્ડ બાયસ અને પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિક વક્ર તમે દોરશો તો તમને ફોરવર્ડ બાયસમાં અવરોધનો જવાબ મળવો જોઈએ 10 થી 100 ઓહમની વચ્ચે મળવો જોઈએ। અને હવે આપણે સમજીશું રિવર્સ બાયસ વક્ર। તો રિવર્સ બાયસ વક્ર જે છે તે તમને મળશે આ રીતે, જેને અહીંયા આપણે નામ આપેલું હતું યાદ કરો, એને બ્રેકડાઉન વોલ્ટેજ। તો આની અંદર જે તમારા વોલ્ટેજ અને આ જે પ્રવાહ જે છે તે માઇક્રો એમ્પિયરના ક્રમનો છે। તો રિવર્સ બાયસમાં તમને આલેખ પરથી જ્યારે બી અવરોધ શોધશો આર આર ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ, પણ અહીંયા જે પ્રવાહ જે છે તે તમારો આ પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો છે, એટલે ઉપર કોઈ પણ વોલ્ટેજ હોઈ શકે, નીચે પ્રવાહ જે છે કોઈ પણ મૂલ્યને સાથે 10⁻⁻⁶ બરાબર, માઇક્રોને શેમાં કન્વર્ટ કર્યું છે હવે આપણે એમ્પિયરમાં કન્વર્ટ કર્યું છે।
આ -6 ઉપર જશે એટલે કેટલો ઘાત આવશે? 10⁶ ઘાત ઓહ્મ. એટલે આ રેન્જ કઈ હોઈ શકે? મેગા ઓહ્મ. તો યાદ રાખવાનું, રિવર્સ બાયસની અંદર અવરોધનું મૂલ્ય જે છે તે મેગા ઓહ્મના ક્રમનું હોય છે. રિવર્સ બાયસની અંદર અવરોધનું મૂલ્ય જે છે તે મેગા ઓહ્મના ક્રમનું હોય છે. એટલે 10⁶ ઘાતની રેન્જમાં અવરોધનું મૂલ્ય હોય છે. 10⁶ ઘાતની રેન્જમાં. આની અંદર 10 થી 100 ની વચ્ચે, અને આની અંદર જે અવરોધનું મૂલ્ય હોય છે તે 10⁶ ઘાત એટલે મેગા ઓહ્મની રેન્જમાં તમને અવરોધ જોવા મળતો હોય છે. તો પરીક્ષાની અંદર તમને ફોરવર્ડ અને રિવર્સ બાયસનો તફાવત પણ પૂછી શકે. તો ફોરવર્ડ બાયસની અંદર શું યાદ રાખીશું? પી પ્રકારના અર્ધવાહક સાથે પોઝિટિવ છેડો ધન ધ્રુવ અને એન સાથે નેગેટિવ છેડો એટલે ફોરવર્ડ બાયસ. આમાં પી પ્રકારના અર્ધવાહક સાથે ઋણ અને એન પ્રકારના અર્ધવાહક સાથે ધન છેડો એટલે એને રિવર્સ બાયસ કહેવાય. ફોરવર્ડ બાયસમાં પ્રવાહનું વહન મેજોરિટી ચાર્જ કરીને લીધે જ હોય. રિવર્સમાં પ્રવાહનું વહન માઇનોરિટી ચાર્જ કરીને લીધે જ હોય છે. આમાં પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે, આમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. આની અંદર ડેપ્રેશન સ્તરની પહોળાઈ ઘટે, આમાં ડેપ્રેશન સ્તરની પહોળાઈ વધે. આનો અવરોધ 10 થી 100 ઓહ્મના ક્રમનો હોય છે, આનો અવરોધ 10⁶ ઘાતના ક્રમનો હોય છે. એટલે પરીક્ષામાં તમને તફાવત પણ પૂછે તો પણ તમે ઇઝીલી લખી શકતા હોવ છો. તો આજનો સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું. પીએન જંક્શન અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. હવે આપણે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો, ક્યાં ક્યાં થાય છે તેની આપણે નેક્સ્ટ લેક્ચરની ચર્ચા કરીશું. તો મેઇન વસ્તુ બેટા, આગળનો જે લેક્ચર હવે આવશે, જે પીએન જંક્શનનો ઉપયોગો છે એ ઉપયોગ માટે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા ઘણી અગત્યની છે. તો ખાસ ધ્યાનથી વિડીયો લેક્ચર્સનો ઇમ્પોર્ટન્સ સમજીને તમે કરજો. જો આજનો આ વિડીયો લેક્ચર્સ તમે કમ્પ્લીટલી એકદમ સારી રીતે અભ્યાસ કર્યો હોય છે તો આવતીકાલના લેક્ચરની અંદર જે આપણે રેક્ટિફાયર વિશે સમજવાના છે એ તમારા માટે એકદમ જ સરળ થઈ જશે. તો આજના વિડીયોનો ઇમ્પોર્ટન્ટ ખાસ સમજીને સ્ટુડન્ટ્સ એને કમ્પ્લીટ કરજો સારી રીતે, અને આઈ હોપ કે તમે સારી રીતે સમજીને કમ્પ્લીટ કરશો. જો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે પર્સનલ નંબર પર વોટ્સએપ તમે કરી શકો છો, જેનું તમને સોલ્યુશન મોકલી દેવામાં આવશે. Thank you for watching this video and best of luck for your bright future.